ભારતમાં ચોમાસું આવી ગયું છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું 14 મે બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રના કેટલાક વિસ્તારોમાં પ્રવેશ્યું અને આગામી 3 થી 4 દિવસ સુધી આગળ વધતું રહેશે અને ચોમાસું 27 મેના રોજ કેરળ પહોંચશે. તો ગુજરાતમાં ચોમાસું ક્યારે શરૂ થશે અને કેવું રહેશે આ વર્ષનું ચોમાસું, આ સંપૂર્ણ માહિતી જાણીએ એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. મિત્રો, ભારતીય હવામાન વિભાગ IMD એ ભારે પવન સાથે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ત્યારે આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ ભારતમાં વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને 16 થી 18 મે દરમિયાન અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ પડશે અને 16 થી 19 મે દરમિયાન આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ પડશે. જો આપણે પશ્ચિમ ભારતની વાત કરીએ તો 16 થી 19 મે દરમિયાન ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે, જેની ગતિ 50 થી 70 કિમી પ્રતિ કલાક રહેવાની ધારણા છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં એક ઉચ્ચ દબાણ ક્ષેત્ર કાર્યરત છે, જેના કારણે ઘણા રાજ્યોમાં હવામાન બગડશે અને લોકોને ગરમીથી રાહત મળવાની અપેક્ષા છે. 18 થી 20 મે દરમિયાન જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 16 મેના રોજ ઉત્તર પ્રદેશમાં, 19 થી 21 મે દરમિયાન પંજાબ અને હરિયાણામાં અને 17 થી 18 મેના રોજ પૂર્વ રાજસ્થાનમાં 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા, વીજળી અને જોરદાર પવન ફૂંકાશે. 16 થી 17 મેના રોજ દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ યુપીમાં અને 16 થી 18 મે દરમિયાન પશ્ચિમ રાજસ્થાનમાં ભારે ધૂળની વાવાઝોડા અને ઝરમર વરસાદની શક્યતા છે. અને ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ચોમાસું તારીખ 15 જૂને શરૂ થઈ શકે છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હી NCRમાં લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રી અને મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 40 થી 42 ડિગ્રી અને 24 થી 26 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યું. રાજધાની અને આસપાસના જિલ્લાઓમાં આગામી 3 દિવસ 16 થી 18 મે સુધી આકાશ કાળા વાદળોથી ઘેરાયેલું રહેશે અને ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતા છે. ઉપરાંત 30 થી 40 કિમીથી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે. જો આપણે 18 મેની વાત કરીએ તો દિલ્હી NCRમાં વાદળો છવાયેલા રહેશે, પરંતુ વરસાદ પડશે નહીં. આભાર. હવે તમે મને